નમસ્કાર મિત્રો, પ્રકૃતિ જતન યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું ભાવભર્યું સ્વાગત છે। આપણે જ્યારે પણ યુટ્યુબમાં આપણે પ્રકૃતિ જતન બાબતે ચર્ચા કરીએ ત્યારે કોઈને કોઈ એક વૃક્ષ વિશે આપણે વાતો કરતા હશી અથવા વાતો કરીએ છીએ। મિત્રો, આપણા રોજબરોજ જીવનમાં પ્રકૃતિએ જે પણ ભેટ આપી તે અમૂલ્ય ભેટ છે। આપણે એક એવા પ્રકૃતિનું એક મૂલ્યવાન વૃક્ષની વાત કરવાની છે જેનું નામ છે બીલીપત્ર। બીલીપત્ર એ પાનનું નામ છે પણ એનું ઝાડનું નામ છે બીલી। મિત્રો, આ બીલીનું ઝાડ એવું છે કે એને ઓળખવું કઈ રીતે? તો બીલીનું ઝાડ મિત્રો તમારે જોવું હોય તો ધાર્મિક દ્રષ્ટિએ તેનું મહત્વ વધુ છે। એટલે જોઈએ તો મહાદેવનું મંદિર તમે જતા હોય મહાદેવના, તો ત્યાં એક બીલીપત્ર તો જોવા મળશે જ તમને। મિત્રો, બીલીપત્રનું વૃક્ષ તમે જુઓ તો એ વૃક્ષના થડથી માંડીને પાન સુધીમાં કાંટાથી ઘેરાયેલું હોય છે અને મિત્રો તે ઝાડ છે ને મધ્યમ કદનું થાય, બહુ અતિ ઊંચું નથી થતું પણ અતિ નીચું નથી થતું, મધ્યમ કદનું હોય છે। તેમના પાંદડા કોઈ સિંગલ પાન હોય, ડબલ પાન હોય, એટલે કે 3 પાંદડાવાળું પણ એમાં એના પાન હોઈ શકે, ત્રિમુખી બીલીપત્ર, પંચમુખી બીલીપત્ર, 5 પાન પણ હોઈ શકે, 3 પાન હોઈ શકે, 1 પાન હોઈ શકે, 2 પાન હોઈ શકે। આ બીલીપત્ર તમને ઘણી જગ્યાએમાં તમને જોવા મળતું હશે। મહાદેવનું મંદિર હોય, ધાર્મિક સ્થળોએ મિત્રો તમે જોઈ શકો છો। બીલીપત્ર વૃક્ષ એવું છે કે તમને આંતરની બીમારી હોય, કોઈ બીજી કોઈ બીમારી હોય ગરમીને લગતી, ત્યાંનો પાવડર કરીને તમારું ચૂર્ણ બનાવીને તમે લઈ શકો છો। કબજિયાત હોય, કોઈ આંતરની બીજી કોઈ અન્ય તકલીફ હોય તો ડૉક્ટરની સલાહ સૂચન મુજબ આ દવાનો તમે ઉપયોગ કરી શકો ચૂર્ણનો। આનું ફળ તમે જોવા મળે તો કઠણ હોય છે, એની અંદર ગુંદર નીકળે, ગુંદર, એ ગુંદરનો સાફ કરીને તમે એને એમાં ખાંડ ગોળ મિક્સ કરીને તમે એનું ચૂર્ણ બનાવી શકો। માત્ર બીલીપત્રનો ઉપયોગ ઘણી જગ્યાએ થતો હોય છે મિત્રો, પણ આપણે તો મહાદેવને ચડાવી છે વધુ પણ બીજો કે આપણે ઉપયોગ કરાતા નથી, પણ આયુર્વેદિકમાં આનો ઘણો ઉપયોગ છે। પેટના રોગ માટે પણ આનો ઉપયોગ થાય છે। શરીરને ઠંડુ પાડવા અથવા અતિ ગરમી હોય ત્યારે આનો સેવન કરો તમે તો ઘણી રાહત મળે છે। માટે મિત્રો, તમારી ઘર આંગણે અથવા જ્યાં પણ તમને વાડી વિસ્તારમાં જ્યાં પણ જગ્યા જોવા મળે કે આનું વાવેતર કરી શકાય ત્યાં વધુમાં વધુ વાવેતર કરજો। આભાર।